પશ્ચિમ બંગાળમાં મમતા સામે સીબીઆઈની કાર્યવાહીને લઈને ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી અને વડાપ્રધાન मोदी पर शाब्दिक वार કર્યા। मेवानी जिग्नेश जी, अगर हम पश्चिम बंगाल की बात करें तो ममता बनाम सीबीआई। देखिए, प्रधानमंत्री का सीना तो 56 इंच का था। उनका ये दावा भी रहा कि मैं न खाता हूं न खाने देता हूं। तो हमको उम्मीद ये थी कि मोदी जी सीबीआई को भेजेंगे नीरव मोदी के पास, मेहुल चोकसी के पास, जतिन मेहता के पास, विपुल शाह के पास, संडेसरा के पास, विजय माल्या के पास। ये कहाँ भेज रहे हैं? ममता दीदी के वहाँ। सीबीआई ने अमित शाह, पीएम मोदी से और जॉर्ज फर्नांडिस से भी पूछताछ की थी, तो क्या तब लोकतंत्र खतरे में नहीं था? कहाँ कौन सी पूछताछ की? कौन सी पूछताछ की? कौन से मामले में की? नहीं कर रहे पूछताछ। अमित शाह के बेटे की प्रॉपर्टी 2-3 साल के अंदर 16,000 गुना बढ़ जाती है। सीबीआई तो साइलेंट रहती है। विजय माल्या के मामले में साइलेंट रहती है। सीबीआई का काम जांच करना है वो करे, लेकिन ये जो कहते थे ना कि सीबीआई पिंजरे का पोपट है, पिंजरे का तोता है, वो तोता है लेकिन उसका रंग कभी ग्रीन हुआ करता था, अब सेफ्रोन हो गया है। ये निर्विवाद तौर पे हमारी डेमोक्रेटिक सेटअप को, हमारे संविधान के साथ ये खिलवाड़ है। हमारा तो हमको सवाल ये हो रहा है, ये संविधान के साथ अगर खिलवाड़ है तो लेकिन जो ममता सरकार कर रही है वो क्या है फिर? सुनिए, हमारा ये कहना है कि चुने हुए इतने बड़े नेताओं के साथ जो सीएम है, उनके घर ऐसे बेशर्मी के साथ आप छापे करवाते हो अपने पॉलिटिकल वेंडेटा के चलते, तो आम जनता का क्या होगा? अब समझ आ रहा है कि भीमा कोरेगांव में दलितों को जेल में क्यों डाला जा रहा है, मानव अधिकार के कार्यकर्ताओं को जेलों में क्यों डाला जा रहा है। तो ये बहुत बड़ी चिंता का विषय है। और यदि सचमुच उनकी कमिटमेंट है मोदी जी की कि चीट फंड का पैसा वापस आए, तो मैं कह रहा हूं ना कि पीएससीएल कंपनी का सारा प्रॉपर्टी का नीलाम करने का सुप्रीम कोर्ट का ऑर्डर है, करिए ना नीलामी, क्यों नहीं कर रहे? તો આ તરફ સુરતમાં વાહન ચાલકની ઘોર બેદરકારી સામે આવી। સ્કૂલ વાનમાંથી બાળક ઉતરે તે પહેલા જ વાનના ચાલકે વાન હંકારી નાખતા બાળક સ્કૂલ વાનની નીચે આવી ગયું। જો કે આ અકસ્માતમાં તેનો બચાવ થયો, પણ તેને પગમાં ઈજા પહોંચી હતી। આ સમગ્ર ઘટના પાર્કિંગમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ। તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક વાનની નીચે કચડાઈ રહ્યું છે। માંથી ઉતર્યો છે હજી, અને હું બૂમો પાડું છું કે છોકરો નીચે છે, અને એને વાન ચાલુ કરી દીધી અને ઠીક ઢસડીને છેક સુધી લઈ ગયો। પહેલું ચડાવ્યું ટાયર, બધા બૂમો પાડે છે તો બી ઊભી નથી રાખતો, બીજું ટાયર બી એને ચડાવી દીધું। અમે એટલી બૂમો પાડી પછી એ ઊભો રહ્યો છે। સ્કૂલ સંચાલકોને જાણ કરી, સ્કૂલ સંચાલકો પણ એ જ કહે છે કે વેનવાળો તમને ખર્ચો આપવા માટે રેડી છે, એનાથી આગળ વિશેષ અમે કંઈ નહીં કરી શકીએ। બનાસકાંઠાથી ઘટના સામે આવી રહી છે। ફરી એકવાર આપણે જણાવી દઈએ, બનાસકાંઠા વાવ તાલુકાના દેથરી ગામની એક ઘટના, જ્યાં 4 યુવતીઓએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી છે। મરનાર યુવતીઓમાં 3 પરિણીત અને 1 અપરિણીત હોવાનું સામે આવ્યું છે। કેનાલ પાસે ચપ્પલ અને એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં 2 યુવતીઓએ બીમારીને કારણે આત્મહત્યા કરી, જ્યારે કે અન્ય 2 યુવતીઓએ તેની બહેનપણીઓના વિરહમાં આત્મહત્યા કરી છે। આત્મહત્યા કરવાના કારણો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં ધારાસભ્ય ગરીબેન ઠાકોર સહિતના લોકો પણ હાલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે। સ્થાનિક તરવૈયાઓ યુવતીઓની શોધખોળ હાથ ધરી છે। 4 યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું સામે આવી રહ્યું છે। તો હાલ સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે। કેનાલમાંથી યુવતીઓને બહાર કાઢવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે। થોડા સમય પહેલા ગરીબેન ઠાકોર સાથે પણ મારી વાતચીત થઈ હતી। તેઓએ આ પગલું જે છે નાદાનિયત ભર્યું ગણાવ્યું હતું, જ્યાં 2 બહેનપણીઓએ પોતાની બહેનપણીના વિરહમાં આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, જ્યારે કે અન્ય 2 યુવતીઓએ બીમારીને કારણે આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું છે। ત્યારે હાલ તો કેનાલમાંથી યુવતીઓના મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો કેનાલની બહારથી ચપ્પલ અને સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાની બીમારીથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહી છે, જ્યારે કે અન્ય 2 યુવતીઓ પણ તેમની સાથે હતી, જેઓએ પોતાની બહેનપણીના વિરોધમાં આ પ્રકારનું પગલું ભરવા જઈ રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે। હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમને બહાર કાઢવાની કોશિશ હાથ ધરવામાં આવી છે। ફોર્બ્સ ઇન્ડિયાએ પોતાના ક્ષેત્રમાં નોંધનીય કામ કરનારા, કાર્ય કરનારા 30 વર્ષથી ઓછી વયના યુવાનોની યાદી જાહેર કરી છે। 2019-30 અંડર 13 યાદીમાં 30 યુવા પ્રતિભાઓ સામેલ છે। આ યાદીમાં એથ્લીટ હિમા દાસ,
મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ઉદ્યોગ સાહસિક આયુષ અગ્રવાલનો ફોર્બ્સ 30 અંડર 30ની 6ઠી વાર્ષિક યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી યુવા પ્રતિભાઓમાં યુટ્યુબ પર્સનાલિટી પ્રજક્તા કોલી, ગાયિકા મેઘના મિશ્રાનો સમાવેશ થાય છે. યાદી 4 માપદંડોને આધારે બનાવવામાં આવે છે. ડિઝાઇનર, એન્ટરટેનર, ઉદ્યોગ સાહસિક, ફાઇનાન્સ, રમતજગતના ખેલાડીઓને આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે 16 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝ, મેન્યુફેક્ચરિંગ, એનર્જી, એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને મીડિયા નવી કેટેગરી છે.